અત્યારે જે આવી ઘટનાઓ સમાજ જીવનની અંદર દિવસે ને દિવસે સામે આવી રહી છે। આજથી વર્ષો પહેલાં તમે કાળને યાદ કરો કે જ્યારે વૃદ્ધાશ્રમ શબ્દ સાંભળવામાં આવતો તો પણ ક્યાંક ને ક્યાંક હચમચી જતા લોકો, કારણ કે વૃદ્ધાશ્રમ એ ત્યારે કોઈ ખોલવા માટે તૈયાર પણ નહોતું અને ત્યારની પેઢી એ કદાચ ગમે એવી પરિસ્થિતિનું સર્જન થાય તેમ છતાંય એ ભૂખા પેટે સૂઈ જાય પણ મા બાપને ક્યારેય તરછોડતા નહોતા। જે વ્યક્તિ આપને આ ધરતી ઉપર જન્મ આપે છે ત્યારે જન્મ આપ્યા પછી તેઓ પોતાના અનેક મોજશોખ એ સાઈડમાં રાખી અને પોતાના દીકરા કે દીકરીનું જતન કરે છે। ચાહે પરિસ્થિતિ ગમે તેટલી ખરાબ હોય, ત્યારનો એ કાળ એ સૌ કોઈને યાદ છે। ત્યારે દુકાળો પડતા હતા, પરિસ્થિતિ એટલી ખરાબ હતી, પૈસા એટલા બધા ન હતા, તેમ છતાં પણ એ સમયની અંદર એ મા બાપ એ પોતાના દીકરા કે દીકરીઓને પોતાનું ભરણ પોષણ, ભણાવવું કે પછી પોતાના લગ્ન કરાવી દેવામાં દીકરાના આ તમામ જવાબદારીઓ એ કઠિન સમયની અંદર પણ તેમને પૂરી કરી છે। પણ આજનો એ ડિજિટલ જમાનાની અંદર અત્યારે એટલા બધા સંતાનો તેમ નથી, એટલો બધો મોટો પરિવાર પણ નથી, તેમ છતાંય એવડા મોટા ઘરની અંદર પણ એક મા કે એક બાપની જગ્યાઓ નથી રહી। આ એક કરુણ સમાચાર છે, આની ઉપર ચર્ચાઓ તો ના કરવી જોઈએ, પણ આજના સમાજ માટે આ એક અરીસા સમાન કિસ્સો છે કે જ્યાં આવડા મોટા ઘરની અંદર એક બાળકની જેમ રહેતું એ વૃદ્ધ પણ રહેવા માટે તેમનો પરિવાર કે રાખવા માટે તૈયાર નથી। આ જે ઘટના છે, આ ઘટના માત્ર એક સમાચાર નથી પણ સમાજ માટે એક જાગવાનો સમય પણ આવી ગયો છે। આજે પહેલો વિડીયો તમને અમે દેખાડવા જઈ રહ્યા છીએ કે આની અંદર ઘરકંકાસની અંદર અમે એવું નથી કહેતા કે વૃદ્ધનો કોઈ વાક જ નથી કે સામે પક્ષે જ બધી જે વાતચીતો કરવામાં આવી રહી છે। વૃદ્ધનો આમાં હું વધારે પડતું સમર્થન એટલા માટે કરું છું કે કોઈ પણ વ્યક્તિએ વૃદ્ધાશ અવસ્થામાં જતું રહે એટલે જે રીતના સમયના પડાવો એ આગળ ધપતા જાય તેમ તેમ એની માનસિક સંતુલન પણ તેઓ ગુમાવતા હોય છે। એટલે એમનું વર્તન, તેમની રહેણીકેણી એક નાના બાળક જેવી થઈ જતી હોય છે। તમે જે રીતના એક બાળકનો ઉછેર કરતા હોવ છો એ જ રીતના એ વૃદ્ધનો પણ તમારે ઉછેર કરવો પડે, કેમ કે તમને 9 મહિનાથી કુખમાં રાખ્યા બાદ જ્યારે એમને સાચવવાની જવાબદારી વૃદ્ધાશ્રમમાં ન મોકલવાની અને તમારે એમનું જીવન પોષણ સારી રીતે પૂરું કરવા માટે એક દીકરા કે એક દીકરીના તેઓ એ પાલક પિતા બનતા હોય છે, કેમ કે તેમને આશા હોય છે કે જ્યારે વૃદ્ધ અવસ્થા આવશે ત્યારે આ દુનિયામાં મારું કોઈ નહીં હોય તો મારો દીકરો હશે અથવા તો મારી દીકરી હશે। અને આ સમયની અંદર પણ દીકરા કે દીકરી એ પોતાને જન્મ આપનારી મા કે પોતાના એ પાલક પિતાને પણ છોડવા માટે તૈયાર થઈ જાય છે। આ ડિજિટલ યુગમાં આ પણ એક અત્યારે શર્મસાર કરતો કિસ્સો છે।